વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 9 માપન એમાં સ્વાધ્યાય 9.1 શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો સ્વાધ્યાય 9.1માં પહેલો દાખલો, અહીં એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે। જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે ટેબલનું પાટિયું છે ઉપરનું, એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને અહીં એની સામસામેની જે સમાંતર બાજુઓ છે એની લંબાઈ પણ આપણને આપી દીધેલી છે, 1 મીટર અને 1.2 મીટર, અને બંને વચ્ચેનું લંબ અંતર એ 0.8 મીટર આપેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમલંબ ચતુષ્કોણ આપેલ છે, જેમાં બે સમાંતર બાજુઓની લંબાઈ A બરાબર 1 મીટર અને B બરાબર 1.2 મીટર છે। હવે વિદ્યાર્થી મિત્રો, બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર બરાબર 0.8 મીટર છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાટિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર અહીંયા આપણે મૂકીશું કે 1/2 h કૌંસમાં a વત્તા b। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કિંમતો મૂકીશું તો 1/2 ગુણ્યા h, h એટલે લંબ અંતર અહીંયા આપણને આપેલું છે તો એ 0.8 મીટર છે, ગુણ્યા કૌંસમાં અહીંયા એ 1 આપેલ છે અને b એ 1.2 મીટર આપેલ છે। હવે સાદુરૂપ આપીશું તો અહીંયા 0.8 ને 2 વડે ભાગીશું તો 0.4 થશે, બરોબર, અને અહીંયા 0.4 ગુણ્યા 1 વત્તા 1.2 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2.2 થશે। તો 22 ચોક 88 એટલે અહીંયા કુલ 2 પોઈન્ટ કાપીશું, કેમ કે અહીંયા 1 પોઈન્ટ કપાયેલો છે અને અહીં પણ 1 પોઈન્ટ કપાયેલો છે, માટે 22 ચોક 88 એટલે 0.88, અહીં આપણે 2 પોઈન્ટ કાપીશું, ચોરસ મીટર ક્ષેત્રફળ થશે, બરોબર। એના પછી બીજો દાખલો, એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી વર્ગ છે અને તેની ઊંચાઈ 4 સેમી છે। સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે, તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલી વિગત આપણે લખી દઈએ કે અહીં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 34 સેમી વર્ગ છે। તો અહીં ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે અને તેની ઊંચાઈ આપી દીધેલી છે અને સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ આપેલી છે, તો આપણે બીજી બાજુની લંબાઈ શોધવાની છે। તો અહીંયા લખીએ કે બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર બરાબર 4 સેમી અને એક સમાંતર બાજુની લંબાઈ a બરાબર 10 સેમી છે। તો વિદ્યાર્થી મિત્રો, બીજી સમાંતર બાજુની લંબાઈ b બરાબર આપણે શોધવાની છે, કેટલા સેમી। તો અહીંયા આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 h કૌંસમાં a વત્તા b। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્ષેત્રફળ આપણને 34 સેમી વર્ગ આપેલું છે અને 1/2 બંને વચ્ચેનું લંબ અંતર આપણને 4 સેમી આપેલું છે અને એક બાજુની લંબાઈ આપણને 10 સેમી આપેલ છે અને b શોધવાના છે, એટલે કે બીજી બાજુની લંબાઈ શોધવાની છે। હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું તો 2 દુ 4 અને અહીંયા 34 છે અને 2 ગુણાકારમાં છે, માટે બરાબરની ડાબી બાજુ આવશે તો એ છેદમાં જશે અને 10 વત્તા b। હવે 17 દુ અહીં 34 થશે, માટે 17 બરાબર 10 વત્તા b। તો અહીં વિદ્યાર્થી મિત્રો, હવે b બરાબર 17 ઓછા 10 થશે, કેમ કે 10 એ બરાબરની ડાબી બાજુ જશે, માટે 17 ઓછા 10, 10 એ ઋણ થઈ જશે, માટે 17 ઓછા 10 થશે, માટે b બરાબર 17 ઓછા 10, માટે b બરાબર અહીં 7 સેમી થાય। b નું મૂલ્ય અહીં 7 સેમી થશે, માટે બીજી સમાંતર બાજુની લંબાઈ એ 7 સેમી થશે। એના પછી ત્રીજો દાખલો, એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCD ની વાડની લંબાઈ 120 મીટર છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાડની લંબાઈ એટલે પરિમિતિ જ કહેવાય। જો BC, અહીંયા BC 48 મીટર આપેલ હોય, અહીંયા આપણે લખી દઈએ BC એ 48 મીટર, CD એ 17 મીટર, AD 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો। અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે, તો
આ AB એ સમાંતર બાજુ AD અને BC નો લંબ છે, એટલે કે બંને વચ્ચેનું લંબ અંતર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, જો ક્ષેત્રફળ શોધવું હોય તો સૌથી પહેલા અહીં આપણે બંને વચ્ચેનું, બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર શોધવું પડશે, કેમ કે સૂત્રની અંદર આપણે h ની જરૂર પડે છે. માટે અહીં આપણે AB શોધવો પડશે. તો સૌથી પહેલા આપણે AB શોધવા માટે પરિમિતિનો ઉપયોગ કરીશું. તો અહીં સમલંબ આકારના ખેતરની પરિમિતિ બરાબર 120 મીટર છે, અને માટે સમલંબ આકારના ખેતરની પરિમિતિ બરાબર અહીં બધી બાજુના માપનો સરવાળો થશે, AB વત્તા BC વત્તા CD વત્તા AD. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પરિમિતિ 120 મીટર આપેલ છે, અને AB આપણે શોધવાનો છે. BC નું માપ આપણને 48 આપેલ છે, CD નું માપ આપણને 17 આપેલ છે, અને AD નું માપ 40 આપેલ છે. તો અહીં 120 બરાબર AB વત્તા 105 થશે. માટે હવે 105 ને બરાબરની ડાબી બાજુ લાવીએ તો 120 ઓછા 105 બરાબર AB થશે. માટે AB બરાબર વિદ્યાર્થી મિત્રો 15 મીટર થાય. તો આપણને AB નું મૂલ્ય મળી ગયું. તો AB બરાબર અહીં AB એટલે વિદ્યાર્થી મિત્રો h, બંને વચ્ચેનું લંબ અંતર એ 15 મીટર છે, બરોબર. તો અહીં આપણે h બરાબર AB બરાબર 15 મીટર એવું લખીશું. હવે આપણે અહીં ક્ષેત્રફળ શોધવાનું છે ખેતરનું. તો અહીંયા લખીએ કે સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 h કૌંસમાં a વત્તા b. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. 1/2 h એટલે કે અહીંયા આપણે લંબ અંતર જોયું એ 15 મીટર છે, અને એક બાજુની લંબાઈ અહીંયા 40 મીટર આપણને આપેલી છે, અને એક બાજુની લંબાઈ 48 મીટર આપેલ છે. તો 40 વત્તા 48 કરીશું. તો અહીં બંનેનો સરવાળો આપણને મળશે 48 વત્તા 40 કરીશું તો એ 88 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, 88 ને 2 વડે ભાગીશું તો આપણને 44 મળશે. તો અહીં 15 ગુણ્યા 44 કરીશું તો આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 660 મીટર સ્ક્વેર. આનો એકમ આપણે ચોરસ મીટર લખીએ તો પણ ચાલે, મીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર. એના પછી ચોથો દાખલો, એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે, અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલ લંબ 8 મીટર અને 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ચતુષ્કોણ આપેલો છે, અને ચતુષ્કોણના એક વિકર્ણ એ તેના ચતુષ્કોણના બે ભાગ કરે છે, એટલે કે બે ત્રિકોણ બનાવે છે. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ બે ત્રિકોણોના ક્ષેત્રફળના સરવાળા જેટલું થશે. તો અહીંયા આપણે લખીએ કે અહીં આપેલ ચતુષ્કોણનું વિકર્ણ બે ત્રિકોણોમાં વિભાજન કરે છે. આથી બે ત્રિકોણોના ક્ષેત્રફળનો સરવાળો ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલો થાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો બે ત્રિકોણોના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીશું, એટલું થશે. તો લખીએ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર અહીં આપણે ત્રિકોણોના નામ આપી દઈએ, એટલે કે ચતુષ્કોણને નામ આપી દઈએ તો ABCD, અને અહીંયા P અને Q. તો અહીં આપણે લખીશું કે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. તો અહીં ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ અને ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરીશું એટલું થશે. તો હવે બંને ત્રિકોણોના ક્ષેત્રફળ શોધવા માટેના સૂત્ર એ 1/2 કૌંસમાં પાયો ગુણ્યા વેધ થશે, અને વત્તા બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ 1/2 કૌંસમાં પાયો ગુણ્યા વેધ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મૂલ્ય મૂકીએ તો પાયો અહીંયા છે BD ગુણ્યા AP, અને વત્તા અહીં પણ પાયો BD અને ગુણ્યા CQ. તો હવે બંને પદાવલીઓમાંથી 1/2 BD આપણે સામાન્ય લઈએ તો 1/2 BD અને કૌંસમાં વચ્ચે AP વત્તા CQ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને BD એ 24 મીટર આપેલ છે ગુણ્યા 24, અને AP આપણને 13 મીટર આપેલ છે, અને CQ એ આપણને 8 મીટર આપેલ છે. તો કિંમતો મૂકીશું. હવે છેદ ઉડાડતો 24 ને 2 વડે ભાગીશું તો 12 આવશે. 12 અને 13 ને 8 વિદ્યાર્થી મિત્રો અહીંયા 21 થશે. તો 12 ગુણ્યા 21 કરીશું તો આપણને મળશે 252 મીટર નો વર્ગ.
તો આમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ 252 મીટર સ્ક્વેર થશે. એના પછી પાંચમો દાખલો, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણે ક્ષેત્રફળ શોધવાનું છે અને આપેલી વિગત અહીં આપણે લખીએ તો અહીં સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ D1 બરાબર 7.5 સેમી અને D2 બરાબર 12 સેમી આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્ષેત્રફળ શોધવા માટે લખીએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 D1 D2. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો બે વિકર્ણોની લંબાઈ અને એને 2 વડે ભાગીએ એટલું થાય. તો 1/2 D1 અહીંયા આપણને 7.5 આપેલ છે અને D2 આપણને 12 સેમી આપેલ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો 7.5 એટલે 75 ભાગ્યા 10 અને ગુણ્યા 12. તો 2 સંગ 12 થશે. હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું તો 15 પંચા 75 અને 2 પંચું 10 અને અહીંયા 2 તરી 6 માટે 15 તરી 45 સેમી વર્ગ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ 45 સેમી વર્ગ થશે. એના પછી છઠ્ઠો દાખલો, એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને વેધ 4.8 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બાજુનું માપ આપેલું છે અને વેધ આપેલો છે. જો એક વિકર્ણની લંબાઈ 8 સેમી હોય તો બીજા વિકર્ણની લંબાઈ મેળવો. બરોબર, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે સમબાજુ ચતુષ્કોણ દોરી દઈએ. તો અહીં સમબાજુ ચતુષ્કોણની અંદર આપણને એક બાજુનું માપ આપેલું છે 5 સેમી. કેમ કે સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુના માપ સમાન હોય તો બધી બાજુના માપ 5 સેમી થશે. અને વેધ આપણને 4.8 સેમી આપેલ છે. વેધ એટલે કોઈ એક શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલ લંબ. તો અહીંયા એ આપણને 4.8 સેમી આપેલ છે. અહીંયા આપણે p નામ આપી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીં લખીએ કે અહીં સમબાજુ ચતુષ્કોણની કોઈ એક બાજુનું માપ બરાબર 5 સેમી આપેલ છે અને વેધ બરાબર 4.8 સેમી આપેલ છે. હવે સૂત્ર લખીએ તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાયો એ BC એ આપણને 5 સેમી આપેલ છે અને વેધ એટલે લંબ એ આપણને 4.8 સેમી આપેલ છે. તો અહીંયા 4.8. હવે 5 ગુણ્યા 4.8 એટલે વિદ્યાર્થી મિત્રો 48 ભાગ્યા 10 થાય. અહીં 5 દુ 10 અને 24 દુ 48. તો આમ અહીં આપણને ક્ષેત્રફળ 24 સેમી વર્ગ મળ્યું કહેવાય ક્ષેત્રફળ. હવે આપણે અહીં વિકર્ણની લંબાઈ શોધવાની છે. એક વિકર્ણની લંબાઈ આપણને 8 સેમી આપેલ છે તો બીજા વિકર્ણની લંબાઈ શોધવાની છે. તો અહીં આપણે લખીએ સમબાજુ ચતુષ્કોણના એક વિકર્ણની લંબાઈ બરાબર D1 બરાબર 8 સેમી છે. માટે અહીંયા આપણે લખીએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 D1 D2. તો અહીં વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ આપણે શોધ્યું 24 સેમી વર્ગ છે. બરોબર, તો એ અહીં આપણે મૂકી દઈએ અને 1/2 D1 અહીં આપણને 8 સેમી આપેલ છે માટે એ લખી દઈએ અને D2 આપણે શોધવાનો છે. હવે અહીંયા છેદ ઉડાડીએ તો 2 ચોક 8 અને અહીં હવે 24 ભાગ્યા 4 થશે. 4 એ બરાબરની ડાબી બાજુ આવશે તો છેદમાં જશે બરાબર D2. હવે 24 ને 4 વડે ભાગીએ તો 6 ચોક 24 માટે અહીં D2 બરાબર 6 સેમી થાય. એટલે કે બીજો વિકર્ણની લંબાઈ એ 6 સેમી છે.